નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરથી યાત્રાધામ અંબાજીને સાંકળતો હાઈવે ₹400 કરોડના ખર્ચે બનાવાયો હતો. જોકે તંત્રની નિષ્કાળજીના કારણે હાઈવેની વચ્ચે વાવેલા છોડ પાણીના અભાવે સુકાઈ ગયા છે. હાઈવેની બંને સાઈડે સાઇનબોર્ડ તૂટી ગયા છે. યાત્રાધામ અંબાજીની કરોડોના ખર્ચે કાયાપલટ કરવામાં આવી રહી છે, જ્યાં વર્ષે દાડે લાખો યાત્રિકોથી ઉભરાતા તાલીમાર તીર્થધામમાં આવતા યાત્રિકોની સુખાકારી માટે 4 વર્ષ અગાઉ ₹400 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે અંબાજી પાલનપુર માર્ગને 4 માર્ગીય બનાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં કામ કરી ગયેલી એજન્સી દ્વારા સમયાંતરે યોગ્ય માવજતના અભાવે માર્ગ પર ઠેર ઠેર હોર્ડિંગો ધરાશાયી થયા છે. સંરક્ષણ માટે ઉભી કરવામાં આવેલી લોખંડી ડિવાઈડર પણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહી છે. બે માર્ગની વચ્ચે પર્યાવરણનું જતન કરવા સાથે રાત્રિ દરમિયાન વાહન ચાલકોની આંખો આંજી નાખતા પ્રકાશને અવરોધવા માટે વાવવામાં આવેલા લાખો છોડવાઓ ચોમાસાનું પાણી પીધા બાદ જાણે એક ટીપું પણ પાણી ન મળ્યું હોવાની ગવાહી પૂરતા હવે જાણે તમામ છોડવાઓનું બાળ મરણ થયું છે.